નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પેન્શન ગુજરાત પર। તો મિત્રો, આજે આપણે એક ખૂબ જ અગત્યના અને સંવેદનશીલ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પેન્શન આપણા માટે માત્ર માસિક આવક નથી હોતું, પરંતુ વૃદ્ધાવસ્થામાં આપણો ખૂબ જ મોટો આધાર હોય છે। અને મિત્રો, જીવનનું ગુજરાન ચલાવવા માટે દવાઓના ખર્ચા અને બાળકો માટેના ખર્ચા, આ બધું જ એક પેન્શન પર આધાર હોય છે। એટલે જ જો પેન્શન અટકાઈ જાય તો એ આપણા માટે જીવન માટે બહુ મોટો ઝટકો સાબિત થાય છે। તો મિત્રો, સરકાર તરફથી સ્પષ્ટ નિયમ બહાર પાડવામાં આવ્યા છે કે તમામ પેન્શનરોએ 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં ફરજિયાત રીતે અમુક કામો પૂરા કરવા પડશે। જો આ કામ સમયસર નહીં કરવામાં આવે તો તેની અસર સીધી તમારા પેન્શન પર પડશે। હા મિત્રો, વાત સાચી છે। 30 સપ્ટેમ્બર સુધી જરૂરી કાર્ય નહીં કરો તો આપનું પેન્શન રોકાઈ જશે। મિત્રો, હવે તમારા મનમાં એવું થતું હશે કે આ તે પ્રશ્નો કયા છે અને આ કામ શું છે જેને આપણે કરવું જોઈએ। તો મિત્રો, આ વિડીયોમાં આપણે તમામ માહિતી મેળવી લઈશું, પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહી છે। તો મિત્રો, વધારે વાર ન કરતાં ચાલો આપણે માહિતી તરફ જઈએ। તો મિત્રો, સૌથી મહત્ત્વનું કામ છે કે જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ। તો મિત્રો, સૌથી અગત્યની વાત છે જીવન પ્રમાણપત્ર। દર વર્ષે સરકાર દરેક પેન્શનરને ફરજિયાત કરે છે કે તેઓ પોતાનું જીવન પ્રમાણપત્ર બેંક કે પછી ઓનલાઈન જમા કરાવે, અને આનો હેતુ સ્પષ્ટ છે કે સરકાર ખાતરી કરવા માગે છે કે જે વ્યક્તિને પેન્શન આપવામાં આવે છે તે હજી જીવંત છે કે નહીં। તો મિત્રો, જો જીવન પ્રમાણપત્ર જમા ન થાય તો બેંક પેન્શન આપવાનું બંધ કરી દે છે। મિત્રો, આ વર્ષે પણ સરકારે 30 સપ્ટેમ્બર સુધીની અંતિમ તારીખ નક્કી કરી છે, એટલે કે જો તમે 30 સપ્ટેમ્બર સુધી જીવન પ્રમાણપત્ર સબમિટ નહીં કરો તો ઓક્ટોબર મહિનાથી આપનું પેન્શન બંધ થઈ શકે છે। મિત્રો, બીજું વાત કરીએ તો એ છે આધાર લિંકિંગ, એટલે કે આધાર કાર્ડને લિંક કરાવવાનું। મિત્રો, સરકારે સ્પષ્ટ કર્યું છે કે તમામ પેન્શનરોનું આધાર કાર્ડ તેમના પેન્શન એકાઉન્ટ સાથે લિંક થયું હોવું ફરજિયાત છે। અને મિત્રો, અનેક પેન્શનરો હજી સુધી આધાર લિંકિંગમાં કાચા છે। જો તમારું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ કે પીપીઓ સાથે લિંક નથી તો પણ પેન્શન અટકાવવાની શક્યતા છે। મિત્રો, ત્રીજું કામ છે બેંક એકાઉન્ટ અપડેટ। તો મિત્રો, ઘણા પેન્શનરો નિવૃત્તિ પછી નવું બેંક એકાઉન્ટ ખોલાવે છે અથવા તો જૂના એકાઉન્ટમાં સમસ્યા આવે છે। તેવા સંજોગોમાં બેંકમાં પીપીઓ નંબર અને પેન્શન સંબંધિત વિગતો અપડેટ કરવી ખૂબ જ જરૂરી હોય છે, અને જો બેંક રેકોર્ડમાં ભૂલ હોય તો પેન્શન અટકી શકે છે। મિત્રો, ચોથું કામ છે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ, જેને આપણે જીવન પ્રમાણપત્ર કહીએ છીએ। તો મિત્રો, સરકાર પેન્શનરોની સુવિધા માટે એક સુવિધા આપી છે, એ છે જીવન એટલે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ। તો મિત્રો, તમે પોતાના મોબાઈલ ફોન કે અથવા કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC મારફતે પણ જીવન પ્રમાણપત્ર આપી શકો છો। તેમજ આપના ઘરે બેઠા આ કામ થઈ શકે છે। ખાસ કરીને વડીલ પેન્શનરો માટે આ બહુ મોટો લાભ છે। મિત્રો, પાંચમું કામ છે કે રાજ્ય સરકારના પેન્શનર માટે। તો મિત્રો, કેન્દ્ર સરકાર સિવાય રાજ્ય સરકારના પેન્શનરો માટે પણ આ બધા નિયમો લાગુ પડે છે। અને મિત્રો, ગુજરાત સરકાર અને બાકી રાજ્યોએ સ્પષ્ટ કહી ચૂક્યા છે કે સમયસર લાઈફ સર્ટિફિકેટ નહીં આવે તો પેન્શન બંધ કરવામાં આવશે। હવે મિત્રો, વાત કરીએ જોખમ વિશે। તો મિત્રો, ઘણીવાર પેન્શનરો આ કાર્યને સામાન્ય સમજતા હોય છે કે કાલે કરીશ, પરમ દિવસે કરીશ એવું વિચારીને સમય ગુમાવી દે છે, પરંતુ તારીખ એકવાર પસાર થઈ ગયા બાદ પછી પેન્શન અટકાવી દેવામાં આવે છે। પછી ફરીથી પેન્શન ચાલુ કરાવવા માટે દોડધામ, કાગળો, ચકાસણી અને આપણો સમય બગાડવો પડે છે। મિત્રો, આના ઉકેલની વાત કરીએ તો તમારે 30 સપ્ટેમ્બર પહેલાં જ જીવન પ્રમાણપત્ર આપી દેવાનું રહેશે, અને આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ ચેક કરવું પડશે। તેમજ પીપીઓ નંબર સાચો છે કે નહીં તેની ખાતરી કરો, અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ। તો મિત્રો, આપણી એક નાની બેદરકારી આપણું માસિક જીવન મુશ્કેલ બનાવી શકે છે। મિત્રો, કલ્પના કરો કે ઓક્ટોબરથી પેન્શન બંધ થઈ જાય છે અને પછી બેંક, સરકારી કચેરીના ચક્કર મારવા પડે તો કેટલું મોટું દુઃખ થશે। તેથી હું દિલથી વિનંતી કરું છું કે તારીખ ચૂકી ન જશો। મિત્રો, આપણે વાલા પેન્શનર મિત્રો, આજે આપણે એક અગત્યની ચેતવણી આપી કે 30 સપ્ટેમ્બર સુધી આ કાર્ય નહીં કરો તો પેન્શન બંધ થશે। આ માત્ર શબ્દો નથી, આ આપણા જીવનની હકીકત છે। પેન્શન આપણો અધિકાર છે, પરંતુ તે અધિકાર મેળવવા માટે આપણે નાની મોટી ફરજો પણ પૂર્ણ કરવી પડશે।
તેથી આજે જ નિર્ધારિત કરો કે આપણા જીવન પ્રમાણપત્ર અને આધાર લિંકિંગનું કામ તરત પૂર્ણ કરશો. આપણા પાડોશી પેન્શનરોને પણ આ વાત જણાવશો, કારણ કે ઘણીવાર જાણકારીના અભાવે વડીલો આ કામ ચૂકી જાય છે અને પછી દુઃખ ભોગવે છે. તો મિત્રો, જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટમાં તમારી વાત લખો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો, જેથી આગળ પણ આવી જ અગત્યની પેન્શન માહિતી તમને સમયસર મળી રહે. આપનો ખૂબ ખૂબ આભાર. અમે ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.